कि सूरत में हीरा कारोबारियों के लिए इतनी बड़ी बिल्डिंग की व्यवस्था हुई, लेकिन वो प्रोजेक्ट में कोई आ ही नहीं रहा है। ઉછલીને લોકો તમારી આ સફળતાની ટીકા કરવા માટે જાણે કે સમયની રાહ જ જોતા હોય, પરંતુ એ ટીકા કરનાર લોકો કાન ખોલીને સાંભળી લે। આ દેશમાં એક બી વેપાર એવો નથી કે જે વેપાર આખે આખો શિફ્ટ થઈ શકે તેટલી મોટી વ્યવસ્થાઓ કોઈ બીજા સ્થાનમાં એ જ વેપારના બધા લોકો ભેગા થઈને સાથે મળીને બનાવી હોય। ભારત ડાયમંડ બુર્સ બન્યું, અહીંયા જ બેઠેલા લોકો એમાં બી સહિયારા હતા બધા જ। ભારત ડાયમંડ બુર્સ ને ચાલુ થતા કેટલા વર્ષ લાગ્યા? કેટલા? જોરથી બોલો એટલે સંભળાય બધાને। કેટલા? કોઈકને 25 લાગે છે તો કોઈને 15 લાગે છે, પણ 15 વર્ષથી નીચે કઈ ચાલુ થયેલું? 5 ઓફિસ ચાલુ થઈ કેટલા વર્ષે નાગજીભાઈ? 20 વર્ષે 5 ઓફિસ ચાલુ થઈ પહેલી, અને એ 5 ઓફિસ ચાલુ થઈને એ 5 લોકો બી અહીંયા બેઠેલા છે ને એમાંના જ લોકો છે, એક વ્યક્તિ નથી ખાલી અહીંયા। એ 5 ઓફિસ ચાલુ થઈ એના 2-3 વર્ષ પછી ધીરે 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 કરીને લોકો આવવા માંડ્યા। પરંતુ એ 5 ઓફિસમાં જે ટ્રેનના ડબ્બે રાઈટ ટાઈમે ચડી ગયેલા ને એ લોકોને પાછળ ઓફિસ શોધવાની તકલીફ નથી પડી। હું આજે મારા સુરત શહેરના હીરા બજારના સૌ વેપારીઓને અભિનંદન આપવા માંગુ છું। તમે તો 2 વર્ષની અંદર 250 ઓફિસ જોડે અને 50,000 સ્ક્વેર ફૂટની એક ઓફિસો, સાહેબ, અનેક ઓફિસો એવી છે કે જે ઓફિસની અંદર ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એની આ સુરત ડાયમંડ બુર્સની ઓફિસમાંથી, આ બિલ્ડિંગમાંથી ચાલી રહ્યા છે। દુનિયાભરના એમના જે બી એક્સપોર્ટ છે એ અહીંયાથી કરી રહ્યા છે। આપણા માટે આનથી મોટું ગર્વની વાત શું હોઈ શકે? આપણે 15 વર્ષ નહીં લાગશે। હું હમણાં કિરીટભાઈને કહેતો હતો કે જરાક દિલથી બોલજો, બહુ ચિંતા નહીં કરતા, અમારે બોમ્બેથી કોઈ નહીં નથી લાવવા અહીંયા। એક પરિવાર છે અને પરિવારના એક સભ્ય ત્યાં કામ કરે છે, કોઈક અહીંયા કામ કરે છે। આમાં કોઈ પ્રકારની ક્યારેય કોઈ કોમ્પિટિશન હતી નહીં ને આવવાની નથી। પરંતુ સુરત કેમ કરી શકે એ વિચારવા વાળા લોકોનો જવાબ છે સુરત ડાયમંડ બુર્સ। અને સાહેબ, કોઈ હવામાં નહીં રહેતા અને કોઈએ જેટલી ટીકા કરવી હોય એટલી કરો, જેટલી ઈર્ષા કરવી હોય એટલી કરો। અમે સૌએ લીંબુને મરચા બાંધી લીધા છે દરવાજે। હવે તમારે જે લાગે કરતા રહો ભાઈ। આજે 250 છે, આવનારા વર્ષે આજ તારીખ પહેલા અહીંયા 1000 થી વધારે ઓફિસો ચાલુ હશે। આજે એલબી નું વેપાર જોડે જોડાયેલા સૌ લોકોએ મન બનાવ્યું છે કે એ સૌ લોકો બી ઝડપથી સુરત ડાયમંડ બુર્સની અંદર આવી રહ્યા છે। સીવીડીએ બી સૌ લોકોએ સાથે મળીને મન બનાવ્યું છે અને જેનું ઓછું વધતું મન હશે એના ઘરે જઈને હું ચા પીને લોકોને અહીંયા લાવવા માટે કટિબદ્ધ છું। સાહેબ, કોઈ એક બિલ્ડિંગના સ્પાન એટલે કે બિલ્ડિંગની ઓફિસીસની વચ્ચેનો સ્પાન છે ને એ ટોટલ બિલ્ડિંગના બધા જ સ્પાનનો જો તમે મીટરમાં ગણશો ને તો એ 22 કિલોમીટર લાંબો થાય છે। કેટલો? કોઈ કલ્પના કરી છે કોઈ દિવસ?
હમણાં એક બીજી ઓફિસમાં આમ તેમ ચા પીવા ગયા ને 2 કલાક, એમાં 12,000 પગલા થઈ ગયા અમારે. એમ તો ચાલુ તો બધા સાથે મળીને કરેલું, છેલ્લે અહીંયા આવતા આવતા 2-4 લોકો અમે બચેલા. અને જે લોકોએ વેપાર આજે ભલે ગમે તેટલી વૈશ્વિક સ્તરે જે બી મંદી હોય, પણ હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધાને પૂછ્યું કે અહીંયા આવ્યા પછી કેવું લાગે છે, તો મોટા ભાગના લોકોએ એવું કીધું મનમાં શાંતિ લાગે છે. વેપાર ગમે તેટલો મોટો હશે, ટર્નઓવર ગમે તેટલું મોટું હશે, પણ મનમાં શાંતિ નહીં હોય તો પછી આનંદ કઈ વસ્તુનો હશે.